એકબીજાના વિચાર એકબીજાને સમજાવી શકે, સમજી શકે, મનની વૃત્તિ જાણી શકો, તો સમજવાનું કે ચંદ્રની નજરમાં તમે સારા છો. બાકી ચંદ્રની નજરમાં જો તમે ખરાબ થઈ જાઓ તો ચપ્પલ આંખોને કાંઈ થા, આ હાવડી હજી આંખ કેમ કરી, આ કચરો કેમ નથી વરાણો, અત્યાર સુધી ક્યાં હતા, મને બધી ખબર છે. એવી નાની નાની બાબતોમાંથી ડખા થવા મળે તો સમજવાનું કે ચંદ્રની નજરમાં ખરાબ છીએ. મંગળ માંગલિક પ્રસંગોનો દાતા છે, એટલે સગાઈના લગ્નના દાતા તરીકે પણ ગણવામાં આવ્યો છે. લોહીનો દાતા છે. મંગળ ક્ષત્રિયોનો વીર છે, જનૂન છે ક્ષત્રિયોની અંદર. આપણે ગણાય નથી કહેતા લોહી ગરમ થઈ જાય, લોહીનો દાતા છે. લોહી ગરમ ક્યારે થાય તો કે મંગળની કૃપા હોય તો એમ. અને મંગળને લગ્નનો દાતા કરવામાં આવ્યો, પણ મંગળ કાર્યનો દાતા છે. લગ્ન છેલ્લે પહેલી વાત એ છે કે મંગળ જો તમારી ઉપર કૃપા કરતો હોય તો તમે મંગળ કાર્ય કરવાના અધિકારી કરો. મંગળ કાર્ય એટલે શું? આપણે બીજે દિવસે એમ કીધું કે પતિ પત્ની આરતી ઉતારે તો વધારે હાલ આપણે એવું કીધું. અને આવ્યા હોય બધા પતિ પત્ની તો આરતીમાં તો વાંધો નહીં, બાકી અમુક યજ્ઞ કાર્ય છે પતિ પત્ની વગર ન થાય, લક્ષ્મી નારાયણ વગર ન થાય. તમારે પતિ પત્ની સારા યજ્ઞ કરી શકે. રામજીને સીતા માતા એટલે કહેવાની તો કહે મૂર્તિ બનાવી, સીતાની મૂર્તિ બનાવી યજ્ઞ ચાલુ કર્યો હતો. અહીંયા એ બતાવે છે કે પતિ પત્ની સારા યજ્ઞ એટલે મંગળ કાર્ય કરી શકે. તો મંગળ કાર્ય કરવા હોય તો કા પતિ જોઈએ કા પત્ની જોઈએ. પણ જો લગ્ન જ ન થાય તો પત્ની નો પતિ ન હોય ને. એટલે મંગળ ફેરાનો દાતા છે, માંગલિક અવસરોનો દાતા છે. તમારે ત્યાં સારા સારા અવસરો આવે, તમારા માંગલિક પ્રસંગો થાય અને મંગળ કાર્યની અંદર તમે જઈ શકો. આ તમારી પર મંગળની કૃપા છે એટલે બેઠા નહીં ઉપર. થોડી ઓછા વધતી હોય, જેમ ઠંડી આવે તો કોક 2 ધાબળા ઉઠી લે, કોક 1 ધાબળામાં સન્માન ન આવે. એમ થોડી ઘણી ઓછી વધતી આવે ખરી, પરંતુ આ મંગળની કૃપા ખરી. કારણ કે નકર તો ભેટ દઈને વિચારી થાકી જાવ કે આજ તો પાર્વતીના લગ્ન છે, આજ તો જવું છે કથામાં, તો હવાસી આવે કે મહેમાન આવી જતા. એટલે સારા કાર્યોની અંદર તમે ન પહોંચી શકતા હોય, યજ્ઞોની અંદર તમે પહોંચી ન શકતા હોય, કથાઓની અંદર તમે પહોંચી ન શકતા હોય, તમારા દીકરા દીકરીના સગાઈ ન થતા હોય, લગ્ન ન થતા હોય, તો સમજવાનું કે મંગળની નજરમાં ખરાબ છો. બુદ્ધ બુદ્ધિ અને ચાતુર્યતાનો દાતા છે, વિજ્ઞાનતાનો દાતા છે. બુદ્ધની નજરમાં તમે ખરાબ હોય તો તમારી બુદ્ધિ હણાઈ જાય, વાણી હણાઈ જાય, તમારા મુખમાંથી ન બોલવાનું બોલાય. ઘણા નથી કહેતા કે આના મોઢામાં તો આમ ઝેર જ ભર્યું. એ ઝેર ભર્યું એટલે શું? તો એને બુદ્ધની અકૃપા છે, એની વાણી ન શુદ્ધ હોય. એટલે કહેતા સારું બોલવા જાય કે ન બોલે. આપણે કથા આવશે કદલીની, એ કદલીની કથાને ગમે તે બોલે, અયોગ્ય વાત જ બોલે. એટલે બુદ્ધની નજરમાં ખરાબ હોય તો બુદ્ધિ હણાઈ જાય. ગુરુ છે જ્ઞાન અને લક્ષ્મીના દાતા છે. ગુરુની નજરમાં ખરાબ થાવ તો જ્ઞાન વયું જાય, લક્ષ્મી વયું જાય. એક હાથ નથી કહેતા ઘણા એક ખાંડે તો તેર તૂટે. વિચારો કે આ વખતે આપણે 2 ખાંડી માંડી જાય ને 10 ખાંડી થાય. દવાખાનાનો ખર્ચો આવી ગયો હોય અલગ. અને એમાં એમ વિચાર્યું હોય કે 2 લાખમાં ખેતી થઈ જાય, 4 લાખમાં કોઈ થાય. એટલે અંતે 50,000 વ્યાજે લેવા પડે. એટલે ત્યારે સમજવાનું કે આપણે આવક કરતા જ આવક વધી. અત્યારે બધા એમ કે બરોબર આવક ઘણી છે, લક્ષ્મી ઘણી આવે, ક્યાં વજે સમજાતું ટકતી નથી. અરે હાથ આપણે ટકતી નથી આમાં. એટલે નો ટકે ભાઈ. સમજવાનું કે ગુરુ નારાજ છે. એક ખાંડોને 13 તૂટતા હોય તો સમજવાનું કે ખોટા રસ્તે પૈસા ઉજ્યા તમે સાચા રસ્તે આમાં ઘણા નિર્ણય કરી વિચારે ને ત્યારે આપણે આ સિંહ કરતા જે 500 લખાવા તો ઘરવાળો નો લખાવા જાય. ઘરવાળાને ખોટું શું પડતું હોય એટલે એનો તો દોષ જ નથી. એટલે અહીંયા સારા કર્મની અંદર તમારા પૈસાનો વપરાય, ખોટા રસ્તે તમારા પૈસા વયા જાય તો સમજવાનું કે આપણે કોઈ ગુરુની કૃપા છે, ગુરુ નારાજ છે. અજ્ઞાનતા તરફ વયા જાઓ. જ્ઞાન અને બુદ્ધિમાં ફરક છે. બુદ્ધિ તો તમે કોઈના ગારિયા કરવા માટે વાપરી શકો, પણ જ્ઞાન તમે જે પીવો એ જો પરિણામ આવે એને જ્ઞાન કહેવાય. આ મારું લખેલું છે, મારું પોતાનું કોઈ શાસ્ત્રમાં વખતા નહીં, મારું લખેલું છે. શુક્ર પતિ પત્નીના સુખનો દાતા છે, સંતાનનો દાતા છે.
શુક્રની નજરમાં તમે ખરાબ થાવ તો પતિ પત્નીનું સુખ ખણાઈ જાય, સંતાનનું સુખ ખણાઈ જાય. અને શુક્ર છે પતિ પત્નીના સહવાસનો પણ દાતા છે. શુક્રની નજરમાં તમે સારા હોય તો સારામાં સારા સહવાસ પ્રાપ્ત કરી શકો, સારામાં સારા સંતાનોની પ્રાપ્તિ કરી શકો. અને શુક્રને મેડિકલ સાયન્સે પણ શુક્ર તરીકે સ્વીકારી લીધો છે. સાયન્સે દરેક જ્યોતિષની વાતને સ્વીકારી છે. અને એ પણ જ્યારે સંતાનો ન હોય ને બા મેડિકલની અંદર બતાવવા જાય કે અમારે ત્યાં બાળક નથી તો ભાઈ તમારામાં પતિ પત્નીમાં બેમાંથી એકમાં ખાસ કરીને શુક્રાણુની કમી હોય છે. તો જે શુક્રાણુ ઉત્પન્ન થાય છે એ શુક્રના માધ્યમથી ઉત્પન્ન થાય છે. તે શુક્ર સંતાનનો શ્રેષ્ઠ દાતા છે. પતિ પત્નીની વચ્ચે ઝઘડા થતા હોય, એકબીજાથી દૂર રહેતા હોય, નિહામણા મનામણા ત્રીજાતા હોય, છોકરા કેવું માનતા ન હોય, મન પડે એમ કરતા હોય તો સમજવાનું. અને સવારે આ શાક થઈને ગયા હોય ને આજે ખીચડી બને કઢી તો સમજવાનું કે આપણે છોકરાની નજરમાં ખરાબ છીએ. તમે પણ કાંઈક મગાવ્યું હોય, 8 લિસ્ટ કરીને આપ્યું હોય કેટલી લેતા આવજો, એમાં જો ચણાનો લોટ એક જ આવે, 7 વસ્તુ ન આવે તો સમજવાનું કે શુક્રની નજરમાં ખરાબ છીએ. શનિ છે જય વિજયનો દાતા છે. શનિ ધ્યેય અને લક્ષ્યનો દાતા છે. શનિની નજરમાં ખરાબ થાવ. શનિ ઉપર અમારું આખું પુસ્તક છે, શનિ કથા આખી મેં લખેલી છે. શનિ કોણ છે? શનિનું આજે ક્ષત્રિયો યુદ્ધ કરવા જતા પહેલા ત્યારે શનિદેવો એમની સાથે રહેતા. પેલા જે આપણે વિજયાદશમીને દિવસે આસો મહિનામાં અને જે શક્તિ પૂજન પેલા અત્યારે શસ્ત્ર પૂજન કરે છે એ મેં જે તે સમય એવું સાબિત કર્યું કે ભાઈ શક્તિ પૂજન નથી, તલવારમાં એ બાકી આ બધા શું કહેતા તલવાર લઈ જાય, તલવારમાં શક્તિ છે. બરાબર, હજી જેને આ મેં આપેલું તો છે, 2-3 વાર કીધેલું છે, પણ હજી જેના મગજમાં હોય એ ઉતા લેજો. જ્ઞાનીઓ જે કાંઈ શબ્દ ભાઈ એ વ્યાસના શબ્દો છે, મારા નહીં. અહીંયા તલવાર લઈને બધા જતા કે તલવાર શક્તિમાં છે, તલવાર શક્તિમાં છે. મેં એવું સાબિત કરી દીધું તલવાર કોઈ શક્તિમાં નથી. અને 2011 સુધી તમે જે વિજયાદશમીનું પૂજન કરતા ત્યારે તમે શક્તિ તલવાર જ લઈને જતા. તલવારમાંની શક્તિ, તલવારની પૂજા કરવી, શક્તિમાંની પૂજા કરવી. જોજો હજી તમારા ઘરે કંકોત્રી હશે, ખાસ કરીને જામનગર, ભાવનગર દરબારોની જ્યાં વધારે વસ્તી છે ત્યાં વિજયાદશમીનું પૂજન થતું, ત્યાં શક્તિમાનું પૂજન એવું લખતા, શક્તિ પૂજન લખતા ને હાથે ના કરો હે આ તો શક્તિ પૂજન લખતા. પરંતુ ત્યાં તો તમે આપ્યું કે આ શક્તિ પૂજન નથી, તલવારમાં કોઈ શક્તિ નથી, આ શસ્ત્ર પૂજન છે. તમારી પાસે તમે યોદ્ધા તરીકે યુદ્ધ કરવા જતા ત્યારે દરેક હથિયારો તમારી પાસે હતા. તમારી પાસે તલવાર હતી, તમારી પાસે ત્રિકાંડા હતા, તમારી પાસે ત્રિશૂળ હતા, તમારી પાસે ભાલા હતા. જે હથિયાર લઈને તમે યુદ્ધ કરવા ગયા હોય એ હથિયાર તમે જેમાં માહિર સમજો છો ને, આ તો કાઢો તો હા માહિરતા સમજો ને. તલવારમાં કોણ માહિર? અર્જુન કેમાં માહિર હતા? તીરકાંઠામાં, બાણ. ભીમ કેમાં માહિર હતા? ગદામાં. યુધિષ્ઠિર કેમાં માહિર હતા? ભાલામાં. તો જેનામાં તમારી માહિરતા હતી એ હથિયાર લઈને તો ભવાનીની પૂજા કરવા જતા. કોની? ભવાનીની પૂજા કરવા જતા. અને માં ભવાની એના પુત્ર તરીકે ગુરુ શિવજી છે, શનિના ગુરુ છે. અને શનિ શક્તિના દાતા છે. રોમે રોમ શક્તિમર્પિતા શનિ દેવાહા. એ રોમે રોમની અંદર તમારો શક્તિ અર્પણ કરી દેતા અને શનિ ખુદ યુદ્ધ કરવા આવતા. એટલે જ આપણે ક્ષત્રિયોના ઘણા ઇતિહાસો વાંચીએ તો આપણો રોમ રૂવાડા અત્યારે ઉભા થઈ જાય. ઓહો, આ એક ક્ષત્રિયનો દીકરો એટલો કરી શકતો હોય, આવું બધું થતું. એક શિવાજી પોતાની તલવાર ફેરવતા, શિવાજીની તલવાર ફરતી તો 100 જણાએ તલવારને જોઈ ન હતા. કેની કોર ગઈ કેટલી સ્પીડથી તલવાર ફરતી હશે. મહારાણા પ્રતાપનું ભાલું 185 કિલો વજન સાથે મહારાણા પ્રતાપ યુદ્ધમાં ઉતરતા. 185 કિલો. અત્યારે તમે આરતી ઉતારો તો ખાલી પ્રોગ્રામ થાળી થોડીક વારમાં કામ કરો. આ દુખવા માંડે ને તો તમે વિચારો છો 185 કિલો વજન લઈને યુદ્ધમાં નીકળતા. અને 200 જણા એનું ભાલું જોઈ ન હતા. કેટલા 200 જણા આમ ક્યાં છે ભાલું? પવન કરતા વધારે વ્યક્તિ ફરતું. તે શક્તિ કોની હતી? તો આ શનિદેવની શક્તિ હતી. માં ભવાની ખુદ પોતાના પુત્ર તરીકે, પોતાના શિષ્ય તરીકે
શનિદેવને કહેતી કે જાઓ શક્તિ રૂપે તમે આની સાથે યુદ્ધ કરવા જાઓ. અને હાવ નમાલામાં નમાલો હોય ને, એક ઉદાહરણ મેં અહીં જોયું હતું કે દરબાર હતા એ હાવ પાટલા નાવા હતા. એટલે ક્ષત્રિયાની પાસે બાજુમાં પટેલ રહેતા હતા કે તમારા દરબારને તમે કઈ ખવડાવતા પીવડાવતા નથી, એ કઈ ખાતા પીતા નથી. ત્યારે તો કે કાં તો કે આનામાં શું શક્તિ હોય? કદાચ માની લો કે કાંઈક યુદ્ધ થાય તો યુદ્ધ કરવાની જવાબદારી તો તમારી છે. ક્ષત્રિય ધર્મના રક્ષક છે, ક્ષત્રિય ધર્મના રક્ષક છે. અને પૃથ્વી પર જ્યારે પણ વિકટ આવે, કોઈ બ્રાહ્મણને, કોઈ બેન દીકરીને, કાંઈ પણ કોઈ કાંઈ પણ અયોગ્ય કર્મ થાય ત્યારે રક્ષણ કરવું એ જવાબદારી ક્ષત્રિયોની હતી. ત્યારે ઓલી વારે ઘડીએ મેણા ટોળા માર્યા રાખે કે તમારો ઘરવાળો શું કરી શકશે, તમારો ઘરવાળો શું કરી શકશે? તો કે તો સમય પહેલા ખબર પડે કે ક્ષત્રિય કોને કહેવાય. એટલે એકવાર ગાયનું ઘણા વાલિયા હતા અને ત્યારે જે તે સમયે જે તાકાતનો રાજા હોય ને, બરાબર, આ તમારામાં દરબારમાં જે ગાય પહેરવાનું મુહૂર્ત છે ને એની ઉપર હું અત્યારે લખું છું, એની પરફેક્ટ બુદ્ધિ નથી હોય છો, પરંતુ તેની પાછળના જે કારણો છે એ અત્યારે નથી કહેતો, પણ એમાં પણ થોડું કારણ જોવા મળે છે કે જે તે સમયે જે યોદ્ધા મહાન હતા અને જે યોદ્ધામાં તાકાત હતી એ યોદ્ધાઓ બીજા પર રાજ કરી રહ્યા હતા આજુબાજુના ગામડા પર. એટલે ધનવાળી આવે તમારા ગામને લૂંટી જાય ત્યારે ઢોલ વગાડવામાં આવતો, કઈ વિકેટ સ્વરૂપ વિકેટ કઈ પડે ને, અત્યારે આપણે એસએમએસ આવી વિકેટ બની ગયું, બાપા જમરાણ વરદાદાની આરતી નહીં કરતા કારણ કે અયોગ્ય કર્મ થઈ જાય. ત્યારે ઢોલ વગાડે એટલે ગામડાને ખબર પડી જાય કાંઈક બન્યું, હાથ પાડવામાં આવતો કે ભાઈ આવું થઈ ગયું છે. ત્યારે ધીંગાળે જવાની વાત આવી ને ધીંગાળે જવાની વાત આવી એટલે દરબારે હથિયાર ગોતવા ગયા, કાંઈ મને બાજુમાં કઈ પડી હતી, કઈ જઈને ઉતરા. ત્યાં તો લોકો ભાગી ગયા કે કઈ હતી જૂનો નતું, હવે ક્યાં જવું? એટલે કીધા ઘેર આવીને કીધું કે આજ તો મૂકવાનું તો બધા ભાગી ગયા, કે હવે આનું શું કરવું? હવે મારું જૂનું હમાતું નથી. ઓલી ઘેર છે ને કાયમી એમ કહે છે તમારા ઘરવાળામાં તાકાત કરી હા બાબો છે. એટલે એનો ઘરવાળો હાથે આવ્યો કઈ વારી મૂકી દીધી, એટલે ફોટો વારી દીધો, તોય ભરાઈ ગઈ ગળામાં. એટલે પછી ઓલી પટલાને કીધું કે આ કઈ કાઢવાનો ખરી, આ કેમ બોલે આપણો નાળાની જેમ ખોરવી દીધી, એટલે હવે તે પાછું ધીંગાણું થાય ને તેથી આ ક્ષત્રિય જાય છે. એમ તો કે શનિ ક્ષત્રિયતાનો દાતા છે, શક્તિનો દાતા છે. રામોને કહેતું અહીંયા 7 બ્રહ્મમંડળની અંદર 7 પ્રવચે છે, એ તમને કંઈક આપે છે ને લઈ પર લઈ બંને વસ્તુ કરે છે. એટલે બ્રહ્મો નારાજ નથી, એનો ઉપાય પછી કઈ, એનો ઉપાય કોઈને જાણવો હોય એમાંથી તમે નક્કી કહી દો કે મને આ દુઃખ છે, હું વારે ઘડીએ બીમાર પડું છું, મારા ઘરમાં આ થાય છે, મારા ઘરવાળો માનતો નથી, હું બનાવું ખાતો નથી, ને હું બનાવું એને ખારું લાગે છે, આવું કોઈ પણ વિચાર હોય તો પછી મને કહેજો એટલે એનો ઉપાય હું પછી બતાવું. એટલે અહીંયા આપણે પાર્વતીના લગ્ન તરફ સુધી આવું છે તો નારદજી એનો હાથ જોઈને કહે છે કે આ દેવી તમારો આ મહા જગદંબાનો જ અવતાર છે. તો આ પાર્વતી ની માં તરત જ તેના પ્રશ્ન કરી દે છે કે અહીંયા દીકરી અત્યારે નાની હોય ને ત્યાંની લગ્નની ચિંતા થવા લાગે કે મારી દીકરીના લગ્ન કેવા થશે, મારી દીકરીના ઘરવાળો કેવો મળશે, મારી દીકરી કેવું સુખ ભોગવશે, મારી દીકરીના હાથમાં નોકરી લેતી કે નહીં, મારી દીકરી નોકરી નો રખેલી ગયો, મારી દીકરીને આમ થશે કે તેમ થશે. અહીંયા એટલે તમે કોઈ આવા પ્રશ્ન કરતા હોય તો કોઈ વાંધો નથી, કારણ કે આદિકાળથી આવ્યો આવે છે. એટલે અહીંયા મેના જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે અહીંયા નારદજી કહે છે કે હે દેવી, આનો પતિ તો નિરાકાર છે, નિષ્કૃત્ય છે, નિષ્કર્મી છે, અશુંભી છે, અકાળી છે, વ્યાંગી છે, એકલો રહેવાવાળો છે, ન માતા ન પિતા, એના કોઈ ના બંધુ ના સખા, એના કોઈ ના માતા, એના કોઈ મા બાપ નથી. હવે જ્યારે અહીંયા છે ને ઘણા લોકો એવું કીધું કે એનામાં કોઈ રૂપ નથી, એવું કીધું. આપણે જે અંધશ્રદ્ધા શબ્દ બોલ્યા હતા ને, અંધશ્રદ્ધા કોઈ નથી, આગળ લગાડી આગળ લગાડી તો તમે વિરોધી શબ્દ સમજી શકો જાવ છો, પણ એવું નથી કીધું. અકાળી છે,
કે એનો કોઈ કાળ નથી, એને કોઈ મારી શકે, એને કોઈ હરાવી શકે એવું નથી, અનંતી છે, એનો ક્યાંય અંત નથી. પણ આપણે શું કરીએ વિરોધી, બરાબર, એનો ક્યાંય અંત નથી એવો છે, નિષ્કામી છે. તો સર્વ કામ એનામાંથી ઉત્પન્ન થયેલા છે, એને કામ કરવાની ક્યાં વાત છે અહીંયા? તો કે નિષ્કામી છે, બધા કામો એનામાંથી ઉત્પન્ન થયેલા છે. નિષ્કર્મી છે, તો કે નિષ્કર્મી છે, એને કર્મ કરવાની જરૂર જ નથી, કારણ કે કર્મ કોને કહેવાય? એ જ ઉત્પન્ન કરવા વાળો હોય છે અહીંયા. તો કે સર્વ ધર્મનો પાલન કરાવનાર છે, બધાને, બ્રહ્માને પણ ઈ જ આદેશ આપે છે, વિષ્ણુને પણ ઈ જ આદેશ આપે છે, દેવી દેવતાઓને પણ ઈ જ આદેશ આપે છે. એટલે અહીંયા મેનાને પણ એમ કહે છે, ન માતું ન પિતા. જ્યારે માતા અને પિતા વગરનો છે એનો પતિ, ત્યારે મેનાને એમ થાય છે એવો મારી પતિનો, મારી દીકરીનો આવો પતિ, ત્યારે એને ખૂબ દુઃખ થાય છે. પરંતુ આ નારદજી કહે છે કે આ તમારી સાક્ષાત જગદંબા છે, મા સતી છે, અને મહાદેવ સાથે એના લગ્ન કરવા જોશે અહીંયા. એટલે હિમાલય વિચારે છે કે આવો કોણ નિર્વસ્ત્રી છે, જેને વસ્ત્ર જ કરતો કદી, એવો કોણ જેની પાસે કઈ વ્યવહાર નથી અને શમશાનની અંદર વસે છે, શમશાનની અંદર, શમશાન ઘાટની અંદર રહેવા વાળો છે. તો આવો તો માત્ર એક જ છે, મહાદેવ. અને મહાદેવને તો અત્યારે સમાધિમાં છે, મહાદેવ મારી દીકરી સાથે લગ્ન કરશે. હિમાલય અત્યારથી ચિંતામાં વયા જાય છે. જ્યારે આ બાજુ માં પાર્વતી થોડી થોડી મોટી થાય છે. અહીંયા દેવી ભાગવત અને શિવ પુરાણમાં જે ભેદ જોવા મળે છે, દેવી ભાગવતમાં એવું કહેવામાં આવે છે, દેવીનું મહાત્મ્ય ગાવામાં આવે છે, તેમ કહે છે કે માં ભગવતીને ગુરુ રૂપી નારદજી એવું કહે છે કે જાઓ તમે અને તપ કરો. પરંતુ આ શિવ પુરાણની અંદર એમ કહેવામાં આવ્યું છે કે એક દિવસ મહાદેવની સમાધિ પૂજા પછી વિચરણ કરવા માટે તે નીકળે છે, અને વિચરણ કરવા નીકળેલા મહાદેવ હિમાલયના દેશની અંદર આવી જાય છે. મહાદેવ આવી રહ્યા છે એવા સમાચાર મળતા હિમાલય હિમવાન પોતાના દૂતો ગણો ની સાથે લઈ અને એમના સ્વાગત કરવા માટે જાય છે. પુષ્પમાળા પહેરાવે છે, આરતી કરે છે, યોગ્ય આસન પર બેસાડે છે અને કહે છે કે હે પ્રભુ, અહોભાગ્ય અમારા કે આપ જેવા દેવી દેવતાઓ, આપ જેવા પ્રભુ આજે અમારા આંગણાની અંદર, અમારા દેશની અંદર બ્રહ્મ તપ કરવા માટે પધારેલા છે. આપણું પાવન પુણ્ય થઈ ગયા છે જો આપ અહીં તપ કરશો તો. હું તમને તમારી સેવાની અંદર મારી દીકરીને મૂકી જાઉં છું. નાના એવા પાર્વતી અને એની સાથેની બે સખીઓ હતી, જયા અને વિજયા, આ બંને જણાને મૂકે છે. ત્યારે મહાદેવ કહે છે કે ભાઈ, નારી પાર્વતી પણ એક નારી છે, અને નારી તો વિષમ કહેવાય. નારી તો જે છે, નારી તો દુર્ગુણોની ખાણ છે. નારી તો અવગુણો તરફ લઈ જાય છે. નારી તો અયોગ્ય રસ્તા તરફ લઈ જાય છે. આથી કરી અને મારે એને સેવામાં રાખવા નથી, કારણ કે નારીની જે શબ્દાવલી કહેવામાં આવી છે એ શબ્દાવલી પ્રમાણે મહાદેવ એવો ઇનકાર કરે છે. ત્યારે મા જગદંબા પાર્વતી પોતે બોલે છે કે ક્ષમા કરો મહાદેવ, હું તમારી સાથે કોઈ સંવાદ કરવા માંગતી નથી, કોઈ વાદ વિવાદ કરવા માંગતી નથી, પરંતુ હજુ પણ આપ નારીને ઓળખી શક્યા નથી. પ્રકૃતિ વગરનો પુરુષ અધૂરો છે. એવી એક વસ્તુ બતાવો કે જે પ્રકૃતિ વગર, નારી વગર થઈ ગઈ. તમે જે કહો છો એ જે તમારા મુખમાંથી જે શબ્દો નીકળે છે કે તમે આ કરવા માટે આવ્યા છો, એ તમારી વાણી. તો વાણી જે છે, વાણી પણ સ્ત્રીલિંગ છે, અને વાણી પણ એક નારી છે. તમારા મગજની અંદર એ વાત આવી કે મારે આ બાજુ વિચરણ કરવું છે, યજ્ઞ કરવો છે, તપ કરવું છે, એને કહેવાય બુદ્ધિ. તો આ તમારામાં જે બુદ્ધિ આવી, એ બુદ્ધિ પણ સ્ત્રીલિંગ છે, અને એ પણ છે નારી. તમે એવડો મોટો યજ્ઞ કરવા જઈ રહ્યા છો, એક તપ કરવા જઈ રહ્યા છો. આ તપ કરવા માટે તમે વર્ષો, હજારો વર્ષો સુધી આ એક જ જગ્યા પર બેઠા રહેશો. એમાં તમારું શરીર પૂરેપૂરું તમને કામ આપશે. તમારા શરીરની અંદર
ભાવની ઉત્પન્નતા એના માટે તમારામાં જે શક્તિ જોશે એ શક્તિ પણ છે નારી. એટલે હે મહાદેવ મને એવું બતાવો, એવો એક પુરુષ બતાવો કે જે પ્રકૃતિ વગર સફળતાને પ્રાપ્ત કર્યું હોય. પ્રકૃતિ વગર ક્યારે પુરુષ સફળતાને પ્રાપ્ત નથી કરતો. અહીંયા પણ આપણે જે સફળ વ્યક્તિઓ છે એની પાછળ અત્યારે પણ આપણે કહીએ છીએ કે કોઈ સફળ પુરુષ પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે. તો એ અત્યારે કહેવાય છે, અત્યાર સુધી આપણે જાણતા હતા ત્યાં સુધી કહેવાતી વાત બરાબર છે, પરંતુ આ તો શિવપુરાણમાં નીકળ્યું. માં પાર્વતી પોતે કહે છે, માં પાર્વતી પોતે કહે છે કે એવો એક પણ પુરુષ નથી જે પ્રકૃતિ વગર સફળતાને પ્રાપ્ત કર્યો હોય. આથી કરીને હે મહાદેવ તમારી વાત અસત્ય છે, માટે મને તમારી સેવામાં રાખો. ત્યારે મહાદેવ છે ને પાર્વતી સામે ઘણી વખત હારી ગયા. મહાદેવ પાર્વતી એટલે આ બધી આપણે અત્યારે કોઈ અફસોસ નહીં કરવાનો ભાઈઓ. મહાદેવ આજે પાર્વતી અરે મહાદેવ આવી ગયા હતા. આપણે કહીએ કે આ કરજો ન કરે તો કઈ વધારે દુઃખ નહીં લગાડવાનું. આ એક તો બહુ મસ્ત મોટી વાત લખેલી છે કે મહાદેવ એકવાર રાતે ગયા છે ફરવા જંગલોમાં ભૂતો અને પ્રેતો ભેગા, અને ફરતા રાતે 12 વાગ્યા પછી આવ્યા, દરવાજો ખખડાયો. એટલે માં પાર્વતી અંદરથી પૂછે કોણ? એટલે આ કીધું કે કોણ? એટલે મહાદેવે કીધું અહમ શિવાય. એટલે અહીંયા છે ને બે અર્થ કરવામાં આવ્યા કે શિવાય એટલે શિવ છું અને શિવા એટલે મંગળ કરતી એટલે માં પાર્વતીનો પતિ છું. એટલે કીધું શિવાયનો અર્થ શિયાળ કરવામાં આવ્યો છે. તો માં ભગવતી અંદરથી કહે છે કે શિવાય હોય તો ગૃહ્યમ જંગલમ ગચ્છામિ, જંગલમાં જવાય હું કરવા આવ્યા છો? એટલે મહાદેવ વિચારે છે હવે તો કે અહમ પશુપતિનાથમ, હું પશુપતિનાથ છું. તો પશુપતિ પણ બે જણા કહેવામાં આવે. એક પશુપતિનાથ એટલે પશુપતિ તરીકે તો કે નંદીને પશુ ગણવામાં આવે છે, જે સર્વ પશુઓનો નાથ છે તે નંદી તરીકે, અને નંદીને જોડવામાં નથી આવતો. આપણે નંદી તરીકે નંદીની આ ઊંટ હોય એની અંદર આપણે સ્તંભ ધારણ કરવામાં આવે. અત્યારે તમે કરો છો કે મને નથી ખબર, પરંતુ હા આપણા યશસ્વી કીર્તિવાન આપણી જે નવી સંસદ બની એમાં નરેન્દ્ર મોદીએ તમે જોયું હોય સંસદમાં તો જે નંદીનો ધર્મનું પ્રતીક ગણવામાં આવે છે. એટલે નંદીનો તમે હવે નવી સંસદ બની ને એની પર વિવાદ પણ ઘણા થયા હતા. તમે આ તમે હિન્દુત્વ તરફ લઈ જાઓ છો, હિન્દુત્વ તરફ લઈ જાઓ છો, પણ એને કોઈની વાત કહે કે એ સંસદની અંદર નંદીની જે તસવીર મૂકી છે એમાં ધર્મનું પ્રતીક મૂકવામાં આવ્યું છે. એટલે ધર્મનો પ્રતીક છે નંદી. તારે કહે છે કે હું નંદેશ્વર છું, કે ભાઈ નંદી તો બે છે બરાબર. એક બાહુબલી છે તો તમે પણ જાઓ. અહીંયા પાર્વતી 4 વખત અલગ પ્રકારે તેને જવાનું કહી દે છે. પાર્વતી સામે ભોલેનાથ ઘડી આવી જાય છે. એટલે અહીંયા પણ ભોલેનાથ આવી જાય છે અને કહે છે કે ઠીક છે દેવી તમે મારી સેવામાં રહો. અહીં ઘણા વર્ષો સુધી ભગવાન ભોલેનાથે યજ્ઞ તપ કર્યું, અને તપ કર્યા પછી માં ભગવતીને રોજ આપણે જેના કરણ વારે કરીએ એટલે કહું છું કે તમારા બાળકોને તમે બાળકો થઈને ત્યારે પૂજા કરો, તમારા બાળકો હોય ત્યારે આ કરો. તમારા બાળકો હોય આ બધાને લેવો જ કથામાં ક્યાંય નહીં. થોડું તોફાન કરશે તો હાલશે. પેલા મગજની અંદર એક વાત આવશે કે કથા આને કહેવાય. એટલે માં ભગવતી સામે જ્યારે ભગવાન શિવ તપમાં વયા જાય છે ત્યારે માતાજીને પણ એમ થાય છે કે મારે પણ તપ કરવું. અને જ્યારે તમારામાં કોઈ પણ પ્રકાર સારું કર્મ તરફ કરવાની જિજ્ઞાસા જાગે છે ત્યારે રસ્તો ત્યારે તાત્કાલિક મળી જાય છે. અહીંયા માં પાર્વતી આવો વિચાર કરે છે કે મારે પણ તપ કરવું જોઈએ. આવો વિચાર કરે છે ને રાત્રે સપનામાં ફરીથી ગુરુરૂપી નારદજી આવે છે અને કહે છે જો દેવી ભાગવત અને શિવપુરાણનું થોડુંક અત્યારે અલગ છે એટલે એવું નહીં વિચારતા કે ઓલામાં તો આમ કીધું હતું આમાં આમ કીધું, કારણ કે કલ્પભેદની કથાઓ છે. એટલે નારદજી સપનામાં આવી
અને કહે છે કે દેવી તમારા નસીબની અંદર મહાદેવ છે, પરંતુ મહાદેવને પ્રાપ્ત કરવો એના માટે વર્ષો વીતી જશે તો તારકાસુર નહીં આવે, અને તારકાસુર નહીં આવે તો આ પૃથ્વી ઉપર આ તારકાસુર તાંડવ રચાઈને બેઠો છે. એટલા માટે હે દેવી તમે મહાદેવને પ્રસન્ન કરવા માટે યોગ્ય ઉપાય કરો અને તમે જંગલમાં જઈને તપ કરો. સવારે ઉઠી અને મા પાર્વતી માની સાથે ચર્ચા કરે છે કે મને આવી રીતે મારા ગુરુદેવે કીધું છે મારે તપ કરવા જવું છે, તપ કરવા જવું છે. અને જયા અને વિજયા બંને બેનપણીઓને ભેગી લે છે. અહીંયા મેના ખૂબ જ સમજાવે છે કે દીકરી તારી ઉંમર નથી, હજી તપ કરવા જવું નથી, તારે ક્યાં હજી તો તારો સંસાર ભોગવવાની પણ વાર છે, તું અત્યારથી તપ કરવા જાય તો શું થશે, ના છે તે છે ઘણું સમજાવે છે. પરંતુ મા પાર્વતી માનતી નથી અને તે જંગલમાં તપ કરવા માટે વહી જાય છે, તપ કરવા માંડે છે. અહીં ખૂબ જ મોટું મા ભગવતીનું તપ બતાવવામાં આવ્યું છે. તપ મા ભગવતી કઈ રીતે કરે છે એ વાત છે. શિવલિંગની જ્યોત બનાવી અને શિવલિંગની પૂજા કરે છે, માટીની પાર્થિવલિંગ બનાવી પૂજા કરે છે, એની ઉપર બીલીપત્ર રોજ જળનો અભિષેક કરે છે. જયા અને વિજયા તેનો સાથ આપે છે. ત્યારે મા ભગવતી ત્યાં ઉપવાસ કરે છે અને 1000 વખત માત્ર પાન ઉપર રહે છે. પછી 1000 વર્ષ માત્ર ફળ ઉપર રહે છે અને છેલ્લા 1000 વર્ષ સુધી તે ફળ પણ મૂકી દે છે માત્ર જળ ઉપર, માત્ર પાણી પીવાનું. તમે કલ્પના કરો છો, આપણે તો અહીં ક્યાં ગયા ગમે ગયા હોય ને એટલે ફક્ત જાય પાસે પકવાન હોય, કાંઈ ઉપાધિ ન કરો, હું એ કરાવું છું. એટલે કેળા હોય, સફરજન હોય, કેળા હોય, કાબડી હોય, પછી બટેટાની ખીચડી હોય, એકલા બટેટા હોય, સૂકી ભાજી હોય, કેળા હોય, એટલે અનેક પ્રકારના ફરાળો હોય. પરંતુ મારે માત્ર ને માત્ર નિર્જળા એકાદશી એક આવે. આખા વર્ષમાં એક એકાદશી આવે. આખા વર્ષનું આપણે એકાદશીનું આપણે કાલે વાત થઈ હતી કે એકાદશીનું પુણ્ય જાણીને આવ્યા કે એકાદશી કરો તો ભવપાત થઈએ, એ શા માટે કહેવામાં આવે છે? તો કે એકાદશીના દિવસે ભગવાનને સભા ભરાય, વિષ્ણુને શું કરવા? કાલે મેં કીધું હતું કે એકાદશીનું વ્રત જાણીને આવજો. એકાદશીનું સૌથી મોટું પુણ્ય શા માટે મળે છે? તો એકાદશીના દિવસે વિષ્ણુની મીટિંગ ભરાય, બધા દેવી દેવતાઓ કહેવા જાય. ગણપતિ કે પ્રભુ આમ છે તો 5 જણાના વિઘ્ન દૂર થઈ જતા. હનુમાનજી કે પ્રભુ 50 જણાના ભૂત પ્રેત વહી ગયા હતા, એ ઈમાનજી કહેવાડેલા. એમ અનેક દેવી દેવતાઓ જે છે એ બધા સૌનું જે પોતાની પાસે પદ છે, જેમાં આ બધા આપણા મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, ધારાસભ્યોને જે છે એ બધા એનાથી ઊંચા પદ દ્વારા બધા રિપોર્ટ દેવા જાય ને, એમ એકાદશીના દિવસે આ બધા દેવી દેવતાઓ વિષ્ણુને રિપોર્ટ દેવા જાય છે, પ્રભુ પૃથ્વી ઉપર આવજો. એટલે એકાદશીના દિવસે તમે જે કાંઈ વ્રત કરો એ એકાદશીનું વ્રતના દિવસે બધાય જ હોય. તમને અહીંયા જે કાંઈ થાય તો 50 જે આજે બધા બહેનો અને ભાઈઓ ભેગા થયા છે એટલે બધી જ્ઞાતિના છે. પાછા આપણા માટે મહત્વની વાત એ છે, બધી જ્ઞાતિના છે. એટલે અહીં કાંઈ પણ થાય ને આખા ગામને ખબર પડી જાય ને. એટલે બધા દેવી દેવતાઓ વિષ્ણુને ત્યાં 11 વર્ષને દી હોય છે. એટલે તમે હનુમાનજીને વિષ્ણુની પૂજા કરી, હનુમાનજીએ પણ સ્વીકારી, વિષ્ણુની પૂજા કરી, ગણપતિએ પણ સ્વીકારી, વિષ્ણુની પૂજા કરી, શિવજીએ પણ સ્વીકારી. આથી કરીને એકાદશીનું ફળ બહુ મહત્વનું હોય છે. તમારે ત્યાં કોઈ મોટો પ્રસંગ હોય, લગ્ન હોય, તમારે ત્યાં 5000 વાળા 500 વાળાનું જમાડવાનું કર્યું હોય, તેથી 5 જણા વધી જાય તો તમને કઈ ખબર પડે? ન ખબર પડે ને. પ્રત્યક્ષ સાક્ષીઓ હોય છે. એ વિષ્ણુ ભગવાનને ત્યાં બધાને હિસાબ દેવાનો દિવસ છે 11. અને આપણા માટે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ વાત એ કહેવાય કે 11 કે દિવસે કોઈને ખબર ન હોય. કદાચ ભાઈ આવા વડીલો એને ખબર હોય કે આજે 11 છે, બાકી 11 કે દિવસે એ ન ખબર હોય. પણ આજે કઈ તારીખ છે એટલે ફટાફટ પાછા તો આપણા અંદાજ વાળું ગર્વ કરીને કહે ને બી એ મૂકે છે તિથિ રે આપણે આ સાથે શું છે તારીખ પર તારીખ. એટલે ખરેખર તો આપણી સંસ્કૃતિનો વિનાશ કરવાનો આપણે એટલે કંકોત્રીમાં તારીખ લખ નાખે. બરાબર એમાં અમે લખીએ કે ભાઈ આમાં લખ્યું છે
મહાસુદ સાતમને દિવસે જન્મ પેલા થતી સાતમની તારીખ 25/8/2024 ના શુભ લગ્ન નિર્ધારણ છે. અરે તમે તારીખ સંગમ આપણે કંકોત્રીમાં તો લખો તિથિ. અરે એનાથી નહીં તારીખ જન્મની તારીખ ઉજવે. હવે જો આ નક્કી કરી લેજો તમારે તમારા બાળકોનું શું ઉજવવું જોઈએ. જન્મની તારીખ ઉજવે. જન્મની તારીખ કોઈ ભગવાનની ઉજવણી કયોથી ઉજવી. તમે હમણાં પાગલ થઈને નાખતા હતા ને કૃષ્ણ જન્મમાં બધે બહુ મજા આવી. બાપુ હું આખા ગામમાં રહેતો હતો. બહુ મજા આવી કૃષ્ણ જન્મ ઉજવો. પણ હું શ્રાવણ સુદ શ્રાવણ વદ 8 ઉજવી નાખે બરાબર. એમાં નક્કી હતું 26 તારીખે આ વખતે હતું. ઓલા વખતે કઈ તારીખે હતું? 21 તારીખે હતું. એની પહેલા તો કઈ 26 તારીખે હતી બરાબર. 27 તારીખે હતું. તો એમાં આપણે તારીખ જોવા ગયા. એમાં કૃષ્ણનો તો શ્રાવણ વદ 8મ અને એમાં જો રોહિણી નક્ષત્ર મળતું હોય, એમાં જો બુધવાર મળતો હોય તો શ્રેષ્ઠ. બાકી શ્રાવણ વદ 8મ દિવસે કૃષ્ણનો જન્મ થયો. એ જ ઉજવીએ. જેમાં મા પાર્વતીનો જન્મ દિવસ ઉજવવો હોય તો કદી ઉજવવાનો ખ્યાલ છે ને? આપણે કીધું ને ચૈત્ર સુદ નોમને દિવસે. એમ રામનો જન્મ દિવસ પણ આપણે કદી ઉજવીએ છીએ તો ચૈત્ર સુદ નોમને દિવસે ઉજવીએ છીએ ને રામનવમી બરાબર. તો તો કે રામનવમી પણ આપણે ભગવાનનો આપણે જેનો આપણે અનુયાયી છે, જેને આપણે ઈષ્ટ માનીએ છીએ, ઈષ્ટને જ આપણે ભૂલી ગયા છે ને આપણે પર પ્રકૃતિનો જેને એકંદર પ્રકૃતિ તો નહીં કહી શકો, તમે વિકૃતિ કહી શકો, એ વિકૃતિને ગ્રહણ કરી રહ્યા છીએ આપણે. આપણા બાળકોનો જન્મ દિવસ મેં વારે ઘડીએ લખ્યું જન્મ દિવસ. દિવસ નહીં, જન્મ તારીખની દિવસ ઉજવો. તમારા બાળકનો જન્મ થયો તિથિ તો એક નો ખબર હોય મને કહેજો. મારા બાળકનો 2015માં જન્મ થયો હતો. એ તિથિ કઈ આવે છે તે તિથિ હતી હું કાઢી દઉં. પછી તો કે જન્મ દિવસ વિશે તમારે કાંઈ દાન ભેટ સોગાત આપવાનું હોય તો એ જન્મ દિવસ પ્રસંગે લખવાનો હોય. જો આમાં તમે અમને એમ થાય કાલે મારે દલિત થઈ ગઈ તો જન્મ દિવસ નિમિત્તે બરાબર. નિમિત્તે શબ્દ ક્યાં વાપરી શકો, પ્રસંગે શબ્દ ક્યાં વાપરી શકો. અત્યારે આપણે બધા ભેગા થઈને આવા પ્રસંગો કરવા ને પ્રયતિ સંગે ઇતિ પ્રસંગા પ્રસંગા એટલે જે ફરી ફરીને કરવાનો છે એ પ્રસંગ કહેવાય. શું કહેવાય? પ્રસંગ. એનો દિવસ પાછો આવવાનો છે ને એનો થવાનો આવવાનો ને. આ નવા વર્ષના ડોરીમાં બેઠા એને કીધું કે તમારો જન્મદિવસ આવે છે કે આવશે ને આપણે સદી મારવી જ છે. હમણાં મેં એક મા પાસે ગયો તો આપણા ગામની અંદર 104 વર્ષના મા છે બરાબર છે, 105 વર્ષના છે, 101 વર્ષના છે બરાબર. એને કીધું કે હજી તો આપણે ફલાણો આપણો દીકરાના દીકરો 5મી પેઢીનો છોકરો બની જાય પછી વાંધો નહીં. એટલે હાલતા ને ભગવાન એને જીવતા રાખે. એટલે તમે વાત એ છે કે આપણો જન્મદિવસ ફરીથી આવવાનો છે, ફરીથી આવવાનો છે પ્રસંગ કહેવાય. કોઈ એક ઘટના બની ગઈ છે એમાં તમે નિમિત્તે શબ્દ લખી શકો. ફરીથી જે જો તમારા જીવનની અંદર નો આવવાનું હોય તો નિમિત્તે લખી શકો. તમારા માતા પિતા વયા ગયા છે બરાબર, એ વર્ષથી તમે કરો છો પણ એનું વર્ષ આવી રહ્યું છે અને એના એ વર્ષ દિવસ નિમિત્તે તમે કઈ આપો તો એમ કહી શકાય કે મારા પિતાશ્રીના વર્ષી નિમિત્તે, 2 વર્ષ નિમિત્તે, 3 વર્ષ નિમિત્તે, 50 વર્ષ નિમિત્તે બરાબર. તો કે એ વીતી ગયેલું છે. તો એના માટે એને પ્રાપ્ત કરવા માટે શું તપ કરો છો? ત્યારે મા પાર્વતી એકા જે જતા અને તપમાં ને તપમાં રહે છે. જલ વિહીન તપ કરવા લાગે છે. એટલે એક એકાદશી આપણે વાત નથી કે એક એકાદશી છે નિર્જલા એકાદશી આવે છે. નિર્જલા એકાદશી એક કરી લે તમને ઘણું ફળ મળે અને એમાં પ્રતિપત્તિ સાથે રહીને કરો તો અનેક ઘણું ફળ મળે. અમે કરેલી છે. પાણી પણ નહીં પીવાનું, થૂક પણ કરે બતાવવાનું. એટલે અહીંયા નિર્જલા એકાદશી કરતા મા પાર્વતીને સ્વયં નારાયણ સમજાવે છે નથી અમતા. પછી સપ્ત ઋષિઓને મોકલવામાં એવું કહે છે કે બીજો રસ્તો બતાવવાનો વિચાર્યું, પરંતુ ખરેખર આ તો સંભવી માયા હતી. સંભવી માયા એટલે શું? આવતીકાલે આપણે સંભવી માયા કહીએ કે માયા કોને કહેવાય? ભગવાન પોતાની માયા ધ્યાન છોડે છે અને આપણા મગજ ઉપર કઈ રીતે આપણે ઘણા જણ કહેતા કે ઓલા જાદુ કરી દીધો, આપણા મગજ ઉપર કાબુ લઈ લીધો. તો એ માયા, આ સંભવી માયાની અંદર જે જગત આખો મોહિત બની જાય છે, એ મોહિત કઈ રીતે બને છે?
અહીંયા ઋષિવરો પાર્વતી રાણીને સમજાવે છે કે માતાજી ભગવતી આ બધું તો અસત્ય છે, એ તો સંભવની માયા છે, આથી કરી તમને એમાં મોહ લાગી ગયો છે. બાકી શિવના કેવા ગુણ ગયા એ આપણી પાસે સમય રહેશે તો કાલ લઈ લેશું. ભેટમાં આપણે જઈ શકીએ, કથાની અંદર ભેટમાં જઈ શકીએ. કારણ કે આજે આપણે જે શિવ વિવાહ લેવાનો છે એ શિવ વિવાહ ખૂબ જ ધામધૂમથી ઉજવવાનો છે, નાચવાનું છે, ગાવાનું છે. એટલે શિવ વિવાહ ત્યારે હવે ટૂંક જ સમયની અંદર ભગવાન શિવની જાન આવશે. ટૂંક સમયની અંદર અને ભગવાન શિવની જાન આવે અને એનાથી જાનૈયા એ જાનૈયા જે સાંભળે એ જાનૈયાને જોઈ અને આજ દી સુધી કોઈ એની કલ્પના જ નથી થઈ ભગવાન શિવના જાનૈયાની. અહીંયા આજે મને સમજાવવું જોઈએ એ નથી સમજાવતું, એટલે મને એમાં હું ડિસ્ટર્બ થઈ જાઉં છું. એટલે ભગવાન શિવના જે જાનૈયા હોય છે એ જાનૈયાને જોઈને હું જગતની હાલત થઈ ગઈ. એ ટૂંક સમયની અંદર આપણી વચ્ચે આવી જશે. તો અહીંયા મહાદેવ પછી પ્રસન્ન થઈને કહે છે કે હે દેવી, જાઓ તમે, હવે મારા લગ્ન તમારી સાથે થશે, તમારી સાથે જ થશે, એ તમને વચન આપું છું. અને ભગવતીને વચન આપી અને મહાદેવ લગ્નની તૈયારી કરવાનું કહે છે. આ બાજુ મહાદેવ દેવોને બોલાવે છે, વિષ્ણુને અને બ્રહ્માને બોલાવી અને ત્યાં આજ્ઞા કરે છે કે જાઓ સમાચાર આપો મેનાને અને હિમાલયને. માગું લઈને જાય છે, આપણે પણ માગું લઈને જાય ને મધ્યસ્થ. અને સપ્તઋષિઓ અને નારદ મુનિ મધ્યસ્થ બને છે. મધ્યસ્થની એક વાત આપણા જમાનામાં ખૂબ બોલી છે, એને અવગા કહેવાય. અવગા આગળ જો લીધો ને કોક આપણે કેમ કે કોઈ આગળ કોક આલે તો થાય ને, અમારા છોકરાની હૃદય નથી થતી, તો આગળ કોક આલે થાય ને અવગા. એટલે આગળ નારદ મુનિ આવે છે, સપ્તઋષિઓ આવે છે અને માગું નાખે છે કે ભાઈ તમારી દીકરીને મહાદેવાને પરણાવો. એટલે અહીંયા જો કે કોઈ તર્ક ઘણો બધો છે, પરંતુ હિમાલયને ખબર હતી કે આને લાયક તો એક જ પતિ છે અને આ જગદંબા છે. અહીંયા મેના પણ રાજી ખુશીથી તૈયાર થઈ જાય છે. આ બાજુ બાકી અત્યારે અવગા હોય ને, અવગા કે આગળ આવેલા હોય ને એને દુઃખ બહુ ભોગવવું પડે. જો સારું થાય, સારું મળ્યું હોય ને દીકરી ગાડી ફરતી હોય ફોરવીલમાં, નસીબ અમારી દીકરીના લઈ ગયા અને આને જો એકાદી થપ્પડ મારી લગ્ન નક્કી થાય ત્યારે શું કરવું જોઈએ? તો પહેલી તો વાત એ છે કે જે વરરાજો હોય ને તૈયાર કરવો. તો વરરાજાને તૈયાર કેમ કરવો? તો વરરાજાને તૈયાર કરવા માટે શું જોઈએ? અત્યારે તો બધા બ્યુટી પાર્લર નમાન જાય છે. તમે બેમાંથી એક ચાલુ રાખો, બે તો કઈ અત્યારે બધા બ્યુટી પાર્લરમાં જાય છે. એમાં પણ હા બેનો એ તો ઉપાડો લીધો 25,000 રૂપિયા લગ્ન થઈ જાય તો એટલા રૂપિયા ખાલી બ્યુટી પાર્લરમાં તૈયાર થવાના આપે. એમાં 100 કલાકે પાછી એમાં નીકળે. ભગવાન તેને હું ચોટાડીને આવે. પછી જોઈએ કે આ કોણ છે, સામે ઘરવાળો ભૂલી જાય કે મારી હગાઈ આલી એને થઈ ગઈ, બીજી કોઈ હતી એવી તૈયાર થઈને આવે. અને પછી બીજેથી મોટું હોય ત્યારે ઓલા એને નક્કી કરવું પડે કે આ ભાઈ. એટલે અહીંયા ભગવાને ભોલેનાથને તૈયાર કરવામાં આવે છે કે ભોલેનાથને કેવા તૈયાર કર્યા છે. અહીંયા શિવજીની જે જાન નીકળે છે એ જાનની અંદર કોણ કોણ જોડાય છે એ વાત કરવામાં આવી. અહીંયા બધા દેવી ગણો અને દેવતાઓ હાજર થઈ જાય છે કે હાલો ભાઈ હાલો આપણે શિવજીની જાનમાં જવાનું છે. તો બધા કે આપણે આપણા ખોખોના મેળે મેળે ખોખોના સાથે લઈ ગયા ત્યાં ભોળિયા પાસે હું જે આપણે બિહાર છે કેમાં આપણે નથી હોન્ડાઓને મારુતિ ખોખોની ગાડીઓ લઈ નીકળી જતા. પછી આપણે જો કે આપણે ટ્રેક્ટરમાં બેવું ગમતું નથી લઈને ગયા. આ બધા દેવી દેવતાઓ બોલે છે ભાઈ આપણે આપણું વાહન લઈને જાય. ઓ ભાઈ ત્યાં કોને ખબર શું હોય છે, ત્યાં પાડા બકરા કાઢે છે તેની પર કેમ દેખો. એટલે બધા ખોખોના વાહન લે છે. વિષ્ણુ ગરુડને લઈ લે છે. વિષ્ણુ ગરુડને અને આ લાલજી મહારાજ લખે છે કે યમરાજ પાડો લે છે. યમરાજ પાડો લઈને રગડે છે, શેમ્પુ ને આ નવરાવે છે. મસ્તીનો હતર પાણીથી નવરાવે છે. ઘણી જાતના આ ઓલું શેમ્પુ ક્લિનિક પ્લસ ને આ પ્લસ ને તે પ્લસ ને ધોય છે.
પાડો વિચારે કે આ યુવરાજાને પૂછ્યું હું કે મહારાજ હું થઈ રહ્યું છે તો કે જાનમાં જવાનું છે કોની તો કે મહાદેવની તો કે મહાદેવની જાનમાં તો કે જાન એટલે હું તો પહેલમાં જવાનું છે તો પહેલમાં જવું એટલે તો કે લગ્ન થાય એના ઘરવાળા આવે તો કે તો મહારાજ મહાદેવ એકલા જ જાય છે તો કે ના આપણે બધા જવાનું કે એમ નથી કહેતો તો કે મહાદેવ એકલા જ કહે છે તો કે હા મહાદેવ એકલા જ કહે ને કે કન્યા એક જ છે તો મારું કઈ કિસ્સાનો હું પણ કુવારો છું પછી ગરુડજીને વિષ્ણુ ભગવાન આવરાવે છે અને બ્રહ્માજી હંસને પણ હંસ એટલો સફેદ હતો છતાં પણ નિર્માનો પાવડર લગાવીને હંસને પણ સફેદ બ્રહ્માજી ધરાવે છે અને નવરાવી ને આ બાજુ જે દેવીઓ દેવતાઓ પાસે જે કાંઈ હતા તે તમામ પોતપોતાના સાધનો લઈ અને પોતાના વાહનોની અંદર સવાર થઈ જાય છે મહાદેવની ધ્યાનમાં આવી જાય છે આ બાજુ વરરાજાને બધાય તો પોતપોતામાં લીન થઈ ગયા હતા મારે હું પહેરવું આ બેનું ને ભાઈઓને આપણે પણ ધ્યાનમાં જવાનું હોય તો નક્કી કરીએ કે આટલો પડલો પહેરવો શું કપડાં પહેરવા ક્યાંથી પહેરવા ન હોય તો ઉસીનાઈ લેવું ને કે તારું લીલું પડતો દેજે તો મારે દર્શનની ધ્યાનમાં જવું અહીંયા પણ આ બધા પણ એવા દેવતાઓ પોતાના સાધનોની સાથે મહાદેવ આવી રહ્યા છે મહાદેવની ધ્યાન આવી રહી છે તો મહાદેવના સ્વાગતની અંદર કઈ રીતે આ લોકો
એને જ ભેટી દીધું. હવે વિષ્ણુ ખાય પણ ડુંગળી ને પેરાયું. ડુંગળી ને પેરાવી થોડું ખાવે ને આપણને મહાદેવ અતારી લગા હમ એટલે વિચારે હવે કરવું ત્યારે કઈ કે આજે કઈ તમે કાકો તો હોય દોરાવે કાક હોય કે બાંધો કઈ નાની ગોતી આવો. નંદી કઈ પ્રભુ ચિંતા કરો માં એક સાપરાને બોલાવે છે અને કહે છે કે જાઓ. તરત જ એક નાક ગોતી લે છે. નાકો એવો કરીને એમાં મુક્તિ આપવામાં આવે છે. નવનાથ દેવામાં આવે છે. વાસુકી નામના દરેક નામના વાસુકી નામનો નામો નામ ગોતી આવે છે. અને ભગવાન વાઘાને બેઠા કરી અને ગાય મારી મારી દે છે. તરત નામના નામે બોલાવી લઈ આવે છે. યજ્ઞ કોઈ તાર કરવાનો છે. યજ્ઞ કોઈ બનાવે અને ઓલા વાસુદેવ કે ભાઈ તારે આવવાનું નથી હોય કે નકર ઈજે જાય. આ વાઘા પર ચડી જાય તો બધું જાય આપું કે ન્યા માની આગે જાય આપણે દાંડી લઈ જાવ કે ન્યા કો આપણી જોઈ કે કો આવે નહીં. સરદાર કે નાના પ્રભુ વાસુદેવ કે નહીં કામ બધે કરવાનું કાંઈ નહીં. ત્યાં ત્યાં આવે તો હવે ન કરવાનું. ચલો ભરાજો નોખો દેખાડો છે. ભરાજો વટાવો છે. અત્યારે વરાજાને તાપ વધારે ત્યાં થઈ ગયા. વરાજાને ત્યાં હું કઈ રીતે નોખો દેખાય તો મોઢાના ભરેલા પૈડા હોય. મોઢાના એટલા બધા ચેનો પૈડા હોય એવા હાથ પૈડા હોય. બાજુબંધ પૈડા હોય. ત્યારે એ ઓળખાઈ જાય છે. કોને? માં પાર્વતી બનાવી રહ્યા છે આ જોઈ છે. બધું નાના નામ દેખાડે છે. બાજુઓ મને આપે છે. બાહુઓ આપે છે. આ બધામાં નામ નામ દેખાડે છે. આખા સોનાના ઘરેણાઓ ઘરેણા રૂપી ઉલેરી કરેલી ઘરેણા સરકોલિયા નાગડા હતા. એને અલગ મિલાવી દે છે. અને ત્યાં પેલા હોનાનો હાથ તો દેખાવો છે. આ બનાવટ હોનેરી કરવાનો છે. પાછું દોરો હોય એવું દેખાય. તો વરાજાને દોરો તો ન કરાય. તો કે જુઓ કે આના માટે બહારના મોટા મોટા શબ્દાઓ હોય. ઓ સુની આ
સ્વાગત બાબત કોઈ પાણી પણ નહીં પાય. હવે એને નાખવાનું છે નાનૈયા એટલે માનૈયા પાણી પાણી પણ નહીં પાય. આથી કરી આપણે ભેગા થઈ જવું પડે. આવો વિચાર કરીને બધા બ્રહ્માને સભા ભરાય છે બ્રહ્માને અધ્યક્ષાને. ત્યાં બધા આપણે આધારમાં જવું નથી. આમાં તો આપણે લખી રહ્યા છે. આપણું કઈ આશા સ્વાર્થા નહીં થાય. આપણે વિચારવા પડે કે હું બ્રહ્માંડનો માલિક ને હું વિશ્વલોકનો માલિક ને હું સ્વર્ગલોકનો માલિક ને હું અધિપતિ ને આ ધંધો કરાય નહીં.
દીકરીની જાન કે આજે કરોડો વર્ષો થઈ ગયા છતાંય પણ આવી જાન નથી થઈ. આ બાજુ જ્યારે જાન્યા પહોંચી જાય છે ત્યારે પેલા તો આ દેવો બચ્યા ને એટલે ભગવાનને વિષ્ણુને જોઈએ ગામના ગામમાં રાજા ની દીકરી પડી રહી હતી એટલે બધી ગામમાં કોઈ ઘરે હોય બધાને આખું ગામ ભેગું થઈ ગયું. એમ બેઠું હતી કારણ કે બ્યુટી પાર્લરમાં હોય ને ઘરે ખાલી બાજી નથી બાકી પુરુષો છોકરા બધા સ્વાગતમાં આવ્યા ગયા હતા. તરીકે લેતું સાડી પહેરીને આવું ત્યાં વિષ્ણુ ભગવાનનું આહા બધું વિષ્ણુ બધા કે વરાજો વિષ્ણુ વિષ્ણુને જોઈને બધા કે ઓહો અતિ સુંદર વિષ્ણુજી રૂપાળો કોઈ નથી. આહા આપણી દીકરીના ભાઈ તો ત્યાં બધા આપણી દીકરી કરવા મીડ્યા. આપણી દીકરીના ભાઈ તો જો કેવો સુંદર મજાનો વરાજો મળ્યો છે. વિષ્ણુ કે હું વરાજો નથી તો વરાજો પાછળ આવે. બધા વિચાર કરવા માંડે છે ઓહો જાનૈયો એટલો સુંદર જાનૈયો એટલો સુશોભિત જાનૈયાના એટલા સારા વસ્ત્રો જાનૈયા પાસે આવું સુંદર મજાનું ગળું કે પ્લેન તો વરાજો મળી જાય છે. વરાજો કેવો હોય છે? થોડીક વાર થાય હંસ આવ્યું બ્રહ્મા જેવા, થોડીક વાર થાય ત્યાં ઇન્દ્ર આવ્યા બધા અહીંયા જોયા ઇન્દ્રને બધું ભાઈ ઉપર વરાજો નથી તો વરાજો તો કઈ તો પાછળ આવે છે. ઓહો આ આવા જાણ્યા વિષ્ણુ જેવા જાણ્યા ઇન્દ્ર જેવા જાણ્યા સ્વર્ગના અધિપતિ જાણ્યા તો વરાજો કેવો હોય છે? ખરેખર વરાજો કેવો છે નારદ સિવાય કોઈ ખબર નથી. નારદ દેખને ખબર છે વરાજો કેવો છે. અને થોડીક વાર થાય તો આ જાણ્યા પૂગે છે ભાઈ આ દેવી દેવતાઓ ત્યાં પણ પાછી વખતે મીટિંગ કરાવી. હા બ્રહ્માજી પાછું કીધું કે દેવી દેવતાઓ બધા બાજુ આવતા હતા જલ્દી તૂટી પડો. ક્યાં તો કે હિમાલયના ઘરે જ્યાં જાનનું સ્વાગત થવાનું છે સ્વાગત કક્ષ ગોતીને જલ્દી જે ગાઈડલા રોટલા ભાજી જે કાંઈ મળે તો લઈ જાઓ. જમવાનું જી હાથમાં આવે કોઈ ચાટલા થતા નહીં કે હું તો બરફી નથી ખાતો હું ગુલાબજાંબુ નથી ખાતો મને ડાયાબિટીસ છે કાંઈ કોઈ ચાટલા કરવાની નથી. કા હું તમારો બાપ જાન આવે છે કોઈ પાણી નહીં દે સરબત આવે જે આવે પી પીને ઉતારો વહી જાઓ. બધા દેવી દેવતાઓ પૂરી ગયા એટલે આગળથી આવ્યા ભાઈ તમારા વાત પેલા કરો એટલે સ્વાગત આરતી વારતી કાંઈ નહીં કંઈક ખાવા પીવાનું આપી દો કારણ કે એને ખબર હતી કે આ જાન ને જોઈને અડધા દેવતા થઈ જવાના હૈસે કોણથી ખાવાનું છે કોણ એટલે બ્રહ્માજીનો આદેશ માનીને બધા દેવી દેવતાઓ સીધા આપણે અત્યારે જેમ કાપો કે ને લગ્ન થાય એનાથી કોઈ મતલબ નહીં રહોડું કે નીકળો છે એમ આ જાણ્યા પણ સીધા રહોડે ભૂગ્યા. શું છે મેનુ શું છે? બરફી છે ગુલાબજાંબુ છે રાયતી છે લાવ આગળથી આવીએ છે કૈલાસ થયેલા બહુ આગળ થયેલા. આહા દેવી દેવતાના રૂપ જોઈને આહા માન્યા તો ભૂલાઈ ગયા. આવા જાણ્યા તો અમારો બગાડો કેવો છે. અમારી દીકરીના ભાઈ ભૂલી ગયા બધા એક જ વાત કરો કે લ્યો એક લાડુ લ્યો ગુલાબજાંબુ બધા આનંદ આખા દેશના ગામ આખાને આનંદ. ઓહો આ જાન ધરવી હતી દેવી દેવતાઓને ધરે છે. આ બાજુ છોકરાઓ ત્યાં ઉભા હોય છે અને ત્યાં ઓલા ભૂતરા હોય તો અશ્રદ્ધા તો ન રહી. આપણે નથી કહેતા ઓલા ઘણા છોકરા કે ખારો શબ્દ વાપરે છૂટો સુપાય અસર તો નહીં રહી. એમાં ભૂતોને પેલા તો અસર આવે કોકે સંયમ ચડાવી કોકે જલમ ચડાવી ધુવાડા કોકે ભાંગ વેલી હતી અને નાચવા લાગે છે. ફક્ત નાચતા નાચતા આકાશની અંદર ધુવાડા દેખાય છે કે કાંઈક આવતું બધું દેખાય. અને અહીંયા આ જ ગીત આવે છે એ કોઈ કંજે ફંદે
અહીંયા વેપાર જોવાય અને આ શિવજીના સમાચાર મળે છે ભાઈ આવું બન્યું છે ત્યારે સોનું મૂકી અને ધૂળને પસંદ કરી તે ગંગાજળ મૂકી અને કુવાના પાણીને પસંદ કર્યું અરે તે શ્રેષ્ઠ ઉત્તમ ફળને મૂકી ના મોરને પસંદ કર્યું તે આવું શા માટે કર્યું ત્યારે સપ્તઋષિ અને નારદજી આવે પહેલા તો નારદજીની નિંદા થાય છે વેચમાં ભાઈ આગો આપણે કીધું હતું ને કે વિસ્માર પોતે ના કર્યું હોય કે કિલો છોકરા છે ના બાધે બેરના તો કઈ કઈ મને કે આજે છે ને કઈક લાભ લઈને કરાવ્યો છે બાકી અમારે ત્યાં એવી જ નહોતી આ એના પણ એમ કહે છે કે નારદજી અમારું અમે નારદજી નું બગાડ્યું હતું કે અમારી દીકરીને આવા એ અમે કરાવી અમે નારદજી નું કઈ બગાડ્યું હતું પરંતુ નારદજી સાક્ષાત આવ્યા પછી સમજાવે છે અને કહે છે કે માં તમે કોણ છો એ વિચારો તમારે જે દીકરી છે કોણ છે વિચારો સાક્ષાત અખિલ બ્રહ્માંડની માલિક માં ભગવતી જગદંબા છે અને તેના લગ્ન મહાદેવ સાથે થશે અને મહાદેવને ત્યાં દીકરાનો જન્મ થશે ત્યાર પછી જ તે તારકાસુરને મારશે અને સર્વ દેવી દેવતાઓનું કલ્યાણ થશે એટલે બાપ તમારે ફરજિયાત આ દીકરીના વિવાહ મહાદેવ સાથે જ કરાવવા પડશે અને નારદ મુનિની આખી વાત સમજી જાય છે અને હિમાલયને પોતાનું તપ પણ યાદ આવે છે અને માં ભગવતીએ જે કાંઈ વચનો આપ્યા હોય છે તે વચનો પણ યાદ આવે છે અને રંગે ચંગે બધાએ માનૈયા તૈયાર થાય છે તારો ત્યાંનું સ્વાગત કરવા જાય બધાએ ત્યાંનું સ્વાગત કરવા જાય છે મેનાના હાથમાં થાળી હોય છે આરતી હોય છે મેનાને આવતી જ હોય અને નંદી કહે છે પ્રભુ સાસુમાં ભગવાનને તો ખબર નથી સાસુમાં એટલે ભગવાન કહે કોઈ વાત નહીં સબ એક બાટ કે ખા લો અરે હું ખાઈ લો ખાવાની વસ્તુ છે ખાઈ લો તો કઈ કોણ અરે સાસુમાં દીકરીના માને જ સાસુમાં કહેવાય અચ્છા શા માટે આવે છે તો કે આરતી ઉતારવા તમને પોખવા માટે અચ્છા ત્યારે ફરીથી અહીં આવે આરતી ઉપર ને આ પાછું મહિનાના અસ્તવ્યસ્ત થઈ જાય છે ત્યારે ભગવાન ને પ્રાર્થના કરવામાં આવે છે દેવો તરફથી હે પ્રભુ તમારા ઓરિજિનલ રૂપની અંદર આવી જાઓ હે પ્રભુ તમારું જે પૂર્ણ રૂપ છે એને બતાવો ત્યારે ભગવાન પોતાનું પૂર્ણ રૂપ બતાવે છે અને સંપૂર્ણ રૂપ ભગવાનનું છે ભગવાન મેં તમને કીધું કે શિવજી કાળા ક્યારેય નથી અને ભવનામ રૂપની અંદર છે અને જે ભગવાનનો જે મંત્ર લખાણો છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની શહીતમ નમામિ કપૂરથી પણ વધારે સુંદર છે અને અતિશય ગોરો વર્ણ જેનો છે સંસારને તારનાર છે સંસારના અધિપતિ છે માં ભવાનીના પતિ છે જગત આખું જેને નમે છે જગત જેનામાંથી છે જગત જેનામાંથી ઉત્પન્ન થયું છે એવા હે ભવાનીના પતિ તમારું મૂળ સ્વરૂપ બતાવો તમારું પ્રથમ સ્વરૂપ બતાવો અને ભગવાન કપૂર રૂપે પ્રગટ થઈ જાય છે ત્યાં કપૂર કૌરમ કરુણામુદારી સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવાની સહિતમ નમામિ અને જે આપણા રીત રિવાજ અનુસાર
ભગવાનને પોકે છે એની અંદર કળશ, બ્રાહ્મણો કળશ શા માટે લઈ જવાય છે, જળ શા માટે લઈ જવાય છે, પુષ્પ શા માટે એની પર ઉડાડાય છે, કેટલી પ્રદક્ષિણા ભરવી જોઈએ, એની પર શ્રીફળ શા માટે હોય, નીચે પાણી શા માટે છોડવામાં આવે છે, બે કોળિયાને શા માટે ખોલવામાં આવે છે, એ કોળિયાની અંદર મગ અને અક્ષર શા માટે રાખવામાં આવે છે, એ કોળિયું શા માટે ખોલવાય છે. એટલે તમે આજકાલ ખોલો છો એ નહીં, મહાદેવે પણ ખોલ્યું હતું, મહાદેવને પણ પોખવામાં આવ્યા હતા. અને ત્યાર પછી આપણે નીતિના નિયમ અનુસાર જે વરરાજાને તોરણે લઈ આવવામાં આવે છે અને મા પાર્વતી અને શિવ, આપણે કીધું એમ કે કોઈ પતિ પત્ની જો શિવ પાર્વતી બને તો આપણે અગ્નિની કર્મ સાક્ષી શિવ લગ્ન કરશું, પણ સારું થયું આ રીતે થયું, કારણ કે નકર સમય ઘટે. એટલે અહીંયા જો એ જાણવું હોય કે લગ્ન એટલે શું અને શિવજીના લગ્નમાં શિવજી કેટલા ફેરા ફેર્યા હતા. તમે 4 ફેરા છો ને, ફેરા એની વાત કરો, કુંવારા પૂજા નહીં કરતા. જે ફેરા એ 4 ફેરા ફેર્યા છે, એમાં 50% પણ જ ફેરવાય છે. એટલે પેલા વાંઢો રાખવા તો કયો છે. એટલે જેના ફેરા 4 ફેરા એમાં તમે 3 ફેરામાં શા માટે પુરુષ આગળ અને છેલ્લા ફેરામાં શા માટે સ્ત્રી પાછળ. મહાદેવ કેટલા ફેરા ફેર્યા હતા. પારાશર સૂત્ર અનુસાર આ લગ્નને ક્યાં લગ્ન કહેવાય અને શિવ વિવાહમાં શિવજીને શું શું ભેટ સોગાદાઈ કરી હતી. એટલે આ શિવજીના લગ્ન કરી દેવામાં આવે છે અને પછી એ બાપુ વધામણું ચાલુ થયો. એટલે કોઈને વધામણું કરવું હોય તો 5 મિનિટ આપણે વધામણામાં આપી દેવું, બરાબર. એટલે શિવ અને પાર્વતીના લગ્ન પૂરા થઈ જાય. જેમ આપણે શા માટે લગ્નમાં વધામણાની કથા છે, શા માટે માતાજીને જેમ તમે કન્યા દાન આપો તો 16 પ્રકારના દાન, 16 પ્રકારના દાન આપવા પડે તમારે ઓછામાં ઓછા. જેમાં ચાંદીના હાકરાથી માંડી અને સોનાના હાર સુધી વસ્તુ આપો છો, કપડા આપો છો, એ શા માટે તમે આપો છો. 4 ફેરા શા માટે પડે છે. વડીલોના આશીર્વાદ આ લોકોએ પણ લીધા હતા શિવ અને પાર્વતીએ. એટલે આશીર્વાદ લીધા પછી બધા એને કંસાર વિષય સારે સંસારે ન સંસારે ન સંસાર જીવો છે. આ જગતને જે જેવો સંસાર આપ્યો એ વાત આવે છે. ને પછી એનો વધામણું થાય છે. મેનાઈને અનેક પ્રકારના સોના મોહર હતા. એમ કહેવાય છે કે શુદ્ધ પુરાણીએ તો એવું કીધું કે 60 કરોડ સોના મોહરનો ભાર સોના મોહર આપ્યા હતા. અઢળક સંપત્તિ હિમાલયને આપી. ત્યાર પછી અહીંયા તમે પણ જે રીતે વધામણું કરો છો એ રીતે અત્યારે શિવ અને પાર્વતીનું વધામણું કરવું તો કરી દેવાનું. અને વધામણો અહીં તમે જેને આપવું હોય વધામણું કરી જાઓ. આ બાજુ એમ કર અરદાસભાઈને ગાઈડ સોંપવું છે કે આપણા કાર્યની અંદર જેના તરફથી દાન આવેલું છે એ દાન 5 મિનિટ બોલી જાય. 5 મિનિટમાં જેને વધામણું કરવું હોય અહીં સામે એક થાળી મૂકી જાય, ત્યાં જે લોકો દર્શન કરવા હોય દર્શન કરી જાય. આપણે જો વધાવા જઈએ ને વરકન્યાને વધાવા જઈને આવું હોય આવી જાજો. એમાં તમારે મૂકવું હોય બધું આમાં જ વપરાય. આરતીના આમાં વપરાય, યાસમીન ઉપર બેઠા હોય એ આમાં વપરાય. તમે 5,000 500 5 લાખ રૂપિયા આપશો તો એ કથામાં જ વપરાય. એટલે જેને વધામણું કરવું હોય શિવ પાર્વતીના લગ્નમાં માં સમજીને તો એ તમારા માતાને પેટા કર્યું. એવા પહેલા લગ્નમાં તમે આવ્યા કે જ્યાં તમે તમારા મા બાપ કોઈના, બાકી આપણા લગ્નમાં કહેવાય આપણા છોકરાઓના લગ્નમાં તમારા મા બાપના લગ્નમાં આવ્યા તો તમારા મા બાપના લગ્નમાં જે કાંઈ વધાવો કરવું કરી દેજો. જ્યારે આપણે ભગવાન શિવની આરાધના અને શિવ કથાનું રસપાન કરવાનો આપણને મોકો મળ્યો છે ત્યારે આમ તો એમ જોઈએ તો મંદિરોમાં ભક્તોની ભીડ લાગી હોય, પણ જ્યાં ભગવાન શિવને આપણે દર્શન કરવા જઈએ અને એની જ્યાં કથા ગવાતી હોય, એની જ્યાં કથા કહેવાતી હોય, એના વિશે જ્યાં વાત થતી હોય એનાથી બિલકુલ આપણે અજાણ રહીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે મિત્રો શિવનો મતલબ જ થાય કલ્યાણ. શિવનો અર્થ જ થાય કલ્યાણ. શિવ એટલે કલ્યાણ. જેને હંમેશા તમે એવા હજારો દાખલા અને હજારો ઉદાહરણો અહીંયાથી સાંભળ્યા હશે અને હજી સાંભળશો કે ભગવાન શંકરે પોતાનું જીવન બીજા માટે જ અર્પણ કર્યું છે. ક્યાંય પણ એમણે પોતાનો સ્વાર્થ જોયો નથી. હંમેશા માટે શિવ જો કે અજન્મા છે, હંમેશા માટે તેમનું આખું જીવન તેમણે બીજાને અર્પણ કર્યું છે. મિત્રો, જ્યારે જ્યારે
આપણા દેવો ઉપર અને આપણી પૃથ્વી ઉપર સંકટ આવ્યું છે ને, ત્યારે બધા દેવો ભેગા થઈ અને ભગવાન શિવને પ્રાર્થના કરી છે કે હે ભગવાન શિવ, આમાંથી અમને ઉગારો. અને ત્યારે ભગવાન શિવે એમનું કલ્યાણ કર્યું છે. જ્યારે આ દરિયાનું સાગરનું મહામંથન કરવામાં આવ્યું, ત્યારે એમાં કાલકૂટ નામનું વિષ જ્યારે નીકળવામાં આવ્યું ને, ત્યારે આ દુનિયાનો અને દેવો દાનવોમાં કોઈ એવો વ્યક્તિ નહોતો કે એ ઝેરનો સ્વીકાર કરે. અને આ ભોળાનાથ, આ મહાદેવ, આ શિવ કે જેમણે આ સૃષ્ટિનું હંમેશા માટે કલ્યાણ કરવાની ઈચ્છા ધારી છે, એમણે હસતા મોઢે આ વિષ એમનું વિષપાન કર્યું છે. એટલે એને એક કંઠ વિષપાઈ કહેવામાં આવ્યું. આ ભગવાન મહાદેવની કથા છે. આવી કાયમ વાતો આપણે અહીંયા વ્યાસપીઠ ઉપરથી સાંભળતા રહીશું અને હંમેશા માટે આપણે આવી વાતો સાંભળશું. અને આવું સુંદર મજાનું કથાનું રસપાન વ્યાસપીઠ ઉપરથી ડોક્ટર અજયકુમાર પંડ્યા દ્વારા થતું હોય અને સુંદર મજાના આ સંગીતજ્ઞ શૈલીમાં પણ આવી વાતો થતી હોય, ત્યારે હમણાં ત્યાંથી કહેવામાં આવ્યું છે કે આપણે ભગવાન શિવના લગ્ન હતા અને એમનું વધામણું કરવાનો જ્યારે મોકો મળ્યો છે. અને એ પણ પહેલા જાહેરાત કરી દઉં કે અહીંયા જે કંઈ પૈસા થશે ને એ આ કથામાં જ વાપરવામાં આવશે. પછી વ્યાસપીઠ ઉપર થાય, આરતીના થાય, તમે વધામણા રૂપે આપો, તમે દાન રૂપે આપો, જે કંઈ તમે પૈસા આપશો એ પૈસા આ કથામાં વાપરવામાં આવશે. હું આ કથામાં જે કંઈ દાન મળ્યું છે એવા દાતાઓને યાદ કરું. આપણો પ્રથમ દિવસ 28 તારીખ અને મંગળવાર નોમને દિવસથી આપણી શરૂઆત થઈ છે. ત્યારે આપણે પોથી ઉપરથી 160 રૂપિયા, પછી બુધવારે 28 તારીખે એટલે કે દસમના દિવસે પ્રસાદ અજયભાઈ પંડ્યા તરફથી જતો, ગોર બાબા તરફથી, અને ફાળો આપણને 600 રૂપિયા જેટલો મળેલો. અને બીજી પણ એક જાહેરાત કરવી છે કે જે કોઈને આરતીનો લાભ લેવો હોય એના માટે આપણે કોઈ પૈસા રાખેલા નથી, પણ એમને પ્રસાદ લાવવાનો રહેશે. જો કોઈને આરતીમાં લાભ લેવાનો થાય તો એમણે પોતાનું નામ છે તે શૈલેષભાઈ પંડ્યાને નામ લખાવી દેવું. હજી પણ આપણે મંગળવાર સુધી આ શિવ મહાપુરાણનું રસપાન દરરોજ કરવાનું છે. તો કોઈને આરતીના યજમાન થવું હોય, આરતીમાં જેને કોઈને લાભ લેવો હોય એ પોતાનું નામ શૈલેષભાઈ પંડ્યાને લખાવી દે અને માત્ર ને માત્ર આપણે પ્રસાદની વ્યવસ્થા કરવાની રહે છે. એના માટે કોઈ પણ ચડાવો કે કોઈ પણ પૈસા રાખેલા નથી. તો 29 તારીખ અને ગુરુવારના રોજ આપણે પ્રસાદ નાગજીભાઈ દાજીભાઈ ચુડાસમા તરફથી હતો. એમની યાદી જોઈ લો. 1111 વિરમભાઈ અર્જનભાઈ સોલંકી તરફથી, 1111 નાગજીભાઈ દાજીભાઈ ચુડાસમા તરફથી, 501 રૂપિયા જેના દ્વારા આ લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે તેવા ખોડિયાર સ્ટુડિયો રહી યુવરાજસિંહ ચુડાસમા તરફથી, 100 રૂપિયા સાહેબજી ભાવસમજી જેઠવા, 100 રૂપિયા દિલુભા ગુરુભા જેઠવા, 1100 રૂપિયા શૈલેષ કુમાર નવતમલાલ પંડ્યા તરફથી મળે છે. એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ બધાને દાતાઓને. તેમજ શુક્રવારે એટલે કે ગઈકાલે તારીખ 30/8/2024 ના રોજ પ્રસાદ અને આરતી આહિર સમાજની બહેનો દ્વારા હતું અને પ્રસાદ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો. 500 રૂપિયા જે આવક થઈ છે, જે દાન મળ્યું છે ગઈકાલે, 500 રૂપિયા રાણાભાઈ બચુભાઈ બેરા, 101 રૂપિયા દોલુભા કાનાજી જેઠવા, 1100 રૂપિયા દિલીપસિંહ દેવુભાઈ ચુડાસમા, 551 રૂપિયા ભરતભાઈ જગમલભાઈ ચોચા કૃષ્ણા ડિસ્પ્લે એમના તરફથી, 200 રૂપિયા મહેશગીરી અમૃતગીરી અપારનારથી, 555 રૂપિયા દોલુભા ખીમાજી ચુડાસમા, 500 રૂપિયા ભરતભાઈ જગમલભાઈ વાઢેર, 1100 રૂપિયા સ્વ અમજીબા મોરજીભાઈ જેઠવા, 150 રૂપિયા રાજાભાઈ રમાભાઈ છેલાણા, 501 રૂપિયા પથુબા વજેસમ જેઠવા, 201 રૂપિયા બહાદુરસિંહ ખાનાજી જેઠવા અને 930 રૂપિયા આપણે પોથી ઉપરથી મળેલા છે. ત્યારબાદ આજે 31/8/24 શનિવાર આજનો પ્રસાદ જયુભા ચંદુભા ચુડાસમા તરફથી હતો. આરતી પણ તેમણે જ ઉતારી, આરતીનો લાભ પણ તેમણે જ લીધો. જે આવક થઈ છે એમની યાદી 500 રૂપિયા ગોવિંદભાઈ મારકીભાઈ રામ, 200 રૂપિયા જગમાલભાઈ ભીમાભાઈ હાથલિયા, 250 મેરામણભાઈ દેવસીભાઈ રામ, 200 રૂપિયા મહેન્દ્રસિંહ ભીખુભા ચુડાસમા, 200 રૂપિયા જેઠવા ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ, 200 રૂપિયા બડુભા બાગજી જેઠવા, 100 રૂપિયા બડુભા વેરાજી જેઠવા, 200 રૂપિયા હંસિયાબેન એમ પંડ્યા, 100 રૂપિયા ઇન્દુબા જેઠવા, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા પ્રવીણસિંહ માનચંદ ચુડાસમા, 100 રૂપિયા દિનેશભાઈ વેણસીભાઈ વાજા, 100 રૂપિયા લલિતભાઈ ત્રિભુવનભાઈ મિસ્ત્રી, 500 રૂપિયા ભરતભાઈ હરદાસભાઈ રામ, 500 રૂપિયા રામભાઈ મારકીભાઈ રામ, 200 રૂપિયા જીતુભાઈ કેશરભાઈ વાજા, 200 રૂપિયા
શાંતિમાં હીરાભાઈ વાજા, 500 રૂપિયા કિરીટસિંહ રણજીતજી ચુડાસમા, 151 રૂપિયા સરવણભાઈ સોલંકી સીતાણા અને 1001 રૂપિયા ઉદ્ધવજીભાઈ સૌજીભાઈ દરજી હાલ અમદાવાદ અને રહીત. આ એવા દાતા છે કે જે આ ઉદ્ધવજીભાઈ રવજીભાઈ સોની આ એવા દાતા છે કે જે 10 થી 12 વર્ષથી આપણા રજમાં જ આવ્યા નથી અને આપણા ગામના મંડપમાં પણ તેમણે 11,000 ની માથે દાન આપ્યું હતું. વિરમભાઈના મોબાઈલમાં એમને ઓનલાઈન દાન ટ્રાન્સફર કરેલું અને 10,000 રૂપિયા આપણી ગૌશાળામાં પણ જેમણે દાન આપેલું છે. એવા ઉદ્ધવજીભાઈ રવજીભાઈ દરજી હાલ અમદાવાદ મૂળ રહીત જેમણે 1,001 રૂપિયા ઓનલાઈન આપણને દાન નોંધાયું છે. એવા દાતાને પણ આપણે યાદ કરીએ કે જે ભલે આપણા ગામમાં નથી રહેતા પણ મૂળ વતન રહીતનું છે, પોતાના ગામ પ્રત્યે અપાર લાગણી અને આવા ધાર્મિક કાર્યમાં જે દૂર રહીને પણ પોતાની ભેટ નોંધાવે છે એવા ઉદ્ધવજીભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 101 રૂપિયા બાલુભાઈ રામભાઈ ચનાણા તરફથી મળે છે. 500 રૂપિયા કાનાભાઈ પરબતભાઈ ચોચા, 100 રૂપિયા રવિરાજસિંહ સાહેબજી ચુડાસમા, 200 રૂપિયા અજીતસિંહ હરિભાઈ ચુડાસમા, 1111 એટલે કે 1111 ગોવિંદભાઈ રાણાભાઈ ચોચા શિક્ષક શ્રી તરફથી મળે છે. એમને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. 100 રૂપિયા દેવાનભાઈ કેશરભાઈ વાળા, 500 રૂપિયા જગમાલભાઈ અરસીભાઈ કાનાભાઈ રામ જગમાલભાઈ અરસીભાઈ તરફથી મળે છે. 100 રૂપિયા નાનભા બહુભા ચુડાસમા, 100 રૂપિયા રણજીતસિંહ વિરાજી ચુડાસમા. તમામ દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. હજી પણ કોઈને આવતીકાલના આરતીના યજમાન બનવું હોય તો અહીંયા સુધી અમને યાદી પહોંચાડજો. 505 રૂપિયા અમારે કેતનભાઈ અરસીભાઈ વાળા તરફથી મળે છે. એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીના ગડગડાટી વધાવીએ. 505 રૂપિયા અમારે મુનાભાઈ અર્જુનભાઈ બેરા એમના તરફથી પણ મુનાભાઈને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીના ગડગડાટી વધાવીએ. 100 રૂપિયા જયેશભાઈ ભોજુભાઈ જેઠવા, 100 રૂપિયા પ્રભાતસિંહ રૂપચંદ જેઠવા, 200 રૂપિયા પ્રવીણસર લાગુબા જેઠવા, 100 રૂપિયા સુભાષભાઈ કેશરભાઈ વાજા, 100 રૂપિયા ગંભીરસિંહ માધુભાઈ જેઠવા એમના તરફથી મળે છે. તમામ દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. 101 રૂપિયા હેમુભા વિભાજી ચુડાસમા તરફથી મળે છે. એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. ફરીથી આપને યાદ અપાવી દઉં કે આવતીકાલની આરતીના યજમાન કોઈને બનવું હોય તો તે પછી વધામણાના હોય, પોથીના દર્શન કરવાના હોય કે આરતીના હોય કે ભગવાન શિવના લગ્નના વધામણાના હોય, તમામ દાન છે, તમામ ભેટ છે તે આપણે આ શિવકથામાં જ આપણે વાપરશું. શિવકથામાં જ એમનો ઉપયોગ કરવામાં આવશે. આપ સૌ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે બધા શિવકથાનું રસપાન કરવા માટે દરરોજ પધારીએ અને આપણા શેરીમાં મહોલ્લામાં કે જે કોઈ હોય એમને પણ સાથે લઈ આવીએ એવી આપણે વિનંતી છે. વધારે સમય નહીં લેતા ભગવાન શિવનો વધામણાનો કાર્યક્રમ પૂર્ણ થાય એટલે આપણે આરતીમાં જોડાઈએ. અને 501 રૂપિયા નાગજીભાઈ ભીખુભાઈ ચુડાસમા તરફથી મળે છે આ કાર્યક્રમમાં, આપણા શિવ મહાપુરાણના કાર્યક્રમમાં. એમને પણ જોરદાર અભિનંદન અને તાળીના ગડગડાટ વધાવીએ. આપણે સૌ ગુરુબાપાના આદેશ પ્રમાણે આરતીમાં લાભ લઈએ. પહેલા આપણે એક સૂચના આપી દઉં એટલે 4 મંગલાષ્ટક તમારે ખરેખર એમાં જે લોકો ફેરા ફરી ગયા છે ને એને તો ફોટોમાં સાંભળવું જોઈએ કે હું કરવા ફેરા ફરી કે હું કરવા ફેરા ફેરો એ જાણવું હોય તમે કરવા કેવું એ જાણવું હોય તો અવશ્ય આવજો. 3 વાગે પહોંચી જાય. 3 વાગ્યામાં જે વસ્તુ છે પછી 4 વાગે આવશો તો નહીં જોવા મળે. 100 રૂપિયા લક્ષ્મણભાઈ વેજવર્તન
આરતી પણ તૈયાર કરી લો. જય